અમરેલી જિલ્લામાં પ્રથમ વખત કાવડ યાત્રા યોજાઈ. ધારીના ગીર, ચાચઈ, મીઠાપુર, આંબાગાડા, સોનપરા ગામોમાં યુવાનોને સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત કાવડ યાત્રા યોજી નવી રાહ ચીંધી છે. કાવડ યાત્રાનો મુખ્ય હેતુ નદી સફાઈ અને જળ એ જ જીવનના મંત્ર સાથે આ કાવડ યાત્રાનું આયોજન વયોવૃદ્ધ ભાગ લઈ યોજી હતી. આ કાવડ યાત્રા શેત્રુંજી નદીના ચાચઈ ગામથી ધારી સુધીની 30 કિલોમીટરની યાત્રા યોજાઈ. 70 જેટલા વયોવૃદ્ધ અને યુવાન કાવડિયા દ્વારા કાવડ યાત્રામાં જોડાયા હતા. શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કાવડ યાત્રા ચાચઈ, સોઢાપરા અને મીઠાપુર આ ત્રણેય ગામના સહયોગથી જનકભાઈ અને તેની સાથે લગભગ અંદાજે 55 થી 75 જેટલા કાવડ યાત્રી ભાઈઓ શેત્રુંજીનું પવિત્ર જળ લઈ અને જીવનમુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કર્યો. આ ખૂબ જ બિરદાવાલાયક છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ સૌને પ્રેરણા આપે અને આ કાવડ યાત્રા આપણે હરિદ્વારમાં ગંગાજીના કાંઠે તો જોઈએ છીએ, પણ આપણા વિસ્તારમાં પણ આપણે દર્શન કરવાનો લાવો મળ્યો. એ અનેરો લાવો હતો. એમાં અમે સહભાગી અમને બનાવવા બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આવું સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમે સોઢાપરા ગામથી આવીએ છીએ અને સાસરીથી અમે જળ લઈ અને અહીંયા ભગવાન શિવનો જળ અભિષેક કરવા આવ્યા છીએ. ભોળાનાથ તો યાદી શિવ ઓમકાર ભરત ભાવ નિરંકાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી હે દાયક નવનિધિ દ્વાર ઓપર મહિમા પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી ભજલે મન ભીમનાથ શંકર ભારી ભજલે મન ભીમનાથ શંકર ભારી. ચાચઈ, આંબાગાડા, સોઢાપરા ગામના યુવાનો દ્વારા જે કાવડ યાત્રાનું આયોજન કરેલું અને શેત્રુંજીનું જે ઉત્પન્ન સ્થાન છે ચાચઈ, કારણ કે દરેક નદીઓનું જે વેણ હોય આથમણી બાજુ જતું હોય, પણ આ સૂર્યની સામે હાલતી આ એક જ શેત્રુંજી નદી છે. એટલે શેત્રુંજી નદીથી શરૂ થયેલ અને આ ધારી જીવનમુક્તેશ્વર પધારેલી કાવડ યાત્રાનું ધારીના સરપંચ વતી અને જિલ્લા પંચાયતના સભ્યો વતી ખૂબ ખૂબ એનું સ્વાગત કરીએ છીએ. આવીને આવી યાત્રાઓ કાઢતા રહે અને લોકોને એક ધાર્મિક સંદેશો આપે એવી પણ ભગવાનને અને આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના. કાવડ યાત્રા આમ તો હરિદ્વાર, યુપી, ઝારખંડ, બિહાર આ પ્રદેશમાં થતી હોય છે. ત્યાંથી એ કાવડ યાત્રાની પ્રેરણા લઈ મને એવું છું કે આપણા વિસ્તારમાં એમાંય તે ગીરની ગોદમાં ચાચઈ, સોઢાપરા, મીઠાપુર અમે 3 ગામ મળીને એમાં આયોજક તરીકે આયોજક તો હું નહીં કહી શકું મને, પણ હું જનક દેસાણી, વીરભાઈ, બળવીરભાઈ, જયેશભાઈ પેથાણી અને પરેશભાઈ ધાનાણીનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે આ કાવડ યાત્રા દરમિયાનમાં. કાવડ યાત્રામાં વચ્ચે વચ્ચે જેટલા ગામ આવ્યા એ લોકોએ ખૂબ ઉમદાથી અમારી કાવડ યાત્રા વધાવી છે. લોકોમાં એટલો ઉત્સાહ હતો અમારી કાવડ યાત્રા જોવા માટે, એ લોકોને એટલી આતુરતા હતી. એટલે મારો એવી ઈચ્છા છે કે આ કાવડ યાત્રા સૌરાષ્ટ્રના બધા જ શિવાલયોમાં થાય, બધી જ જગ્યાએ આ કાવડ યાત્રા થાય, એ જ મારી વિનંતી છે. 30 થી 35 કિલોમીટરને અમે પેદલ કાવડ યાત્રા કરીને આવ્યા છીએ. અને કાવડ યાત્રાના જે પ્રોપરલી જે કાવડિયા દર વર્ષે કાવડ યાત્રા કરતા હોય છે એ જ પ્રમાણે અમે એના રૂલ્સ જોઈને પગપાળા ખુલ્લા પહેરે એવી રીતના અમે 35 કિલોમીટરનો રન કાવડ યાત્રા પૂર્ણ કરી છે. અહીંયા ગીરથી આવું છું. લીલા પાણી નેસ મારું મૂળ. હું રાજભાનો કાકાનો દીકરો છું અને અત્યારે અમે હાલ ચાચઈ પાણીયા સોઢાપરા ગામમાં રહીએ છીએ. સોઢાપરામાં અને ચાચઈથી અમારે શેત્રુંજી નદીનું જ્યાં મુખ છે ત્યાંથી અમે જળ લઈ અને શિવધારાએથી જળ લઈ અને અહીંયા મુક્તેશ્વર મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ જળ પધરાવવા માટે અને પગપાળા બધા આવ્યા છીએ. કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું અને આવતા શ્રાવણ મહિનામાં હજી આનાથી આગળ જવાની પ્રયાસ કરીશું અમે, એવો અમારો પ્રયાસ છે. ધારી તાલુકામાં સૌરાષ્ટ્રની અંદર આ પહેલીવાર કાવડ યાત્રા નીકળી છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી વધાવી છે. ધારી તાલુકાનું સોઢાપરા ગામ, ચાચઈ પાણીયા અને પાણીયા 3 ગામના સહયોગથી અને મીઠાપુર આ 3 ગામના સહયોગથી આ કાવડ યાત્રાનું આયોજન થયેલું છે. કાવડ યાત્રાનો એક ઉદ્દેશ કે ચોખ્ખા નદીનું પાણી અને એકદમ પવિત્ર પાણીને કાવડને નીચે પણ નથી રાખી એવી રીતે આ લોકોએ આ યાત્રા કરી છે અને પેદલ યાત્રા કરી છે. ત્યાંથી લઈ અને જીવન મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ એક સુંદર મજાનું આયોજન થયું છે. લોકોમાં ભક્તિનો ભાવ ખૂબ ઉલ્લાસથી વધી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર આ જે શિવજીને પ્રગટ કરવા માટે જેમ પાર્વતીજીએ જેમ તપ કર્યું હતું એવી રીતે આ ગામ સોઢાપરા, પાણીયા અને ચાચઈ ગામના લોકોએ આ તપસ્યા કરી
અને પેદલ યાત્રામાં કાવડ યાત્રામાં જોડાણા અને એ પવિત્ર જળને ત્યાંથી લઈ એ નદીનું અને અહીંયા અભિષેક મહાદેવને અભિષેક કર્યો છે ત્યારે ખૂબ ઉત્સાહથી ભાવપૂર્વક અને લોકોના હૃદયની અંદર જે શ્રાવણ માસ નિમિત્તે જે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તે ખૂબ અદ્ભુત છે અને લોકો ખૂબ ચાલીને આવ્યા છે અને ખૂબ ઉત્સાહ જોવા મળે છે એની અંદર ત્યારે આનંદની લાગણી અનુભવાય છે કે ભારતીય સંસ્કૃતિ છે એ કાયમ માટે જાગૃત રહે અને સંસ્કૃતિનો વારસો આવનારી પેઢીને પણ આમાંથી મળે અને પવિત્ર નદીઓને રાખવા માટેનો આ એક આયોજન અને ઉદ્દેશ હતો કે આપણી નદીઓ છે એ પવિત્ર છે અને પવિત્ર રહેવી જોઈએ. તો આ લોકો ગામડાના લોકોને આવો સરસ વિચાર આવ્યો અને નદીઓને પવિત્ર રાખવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ ઉમદા પ્રયત્નો છે, ખૂબ બિરદાવા લાયક છે અને ખૂબ ધન્યવાદને પાત્ર છે. જય હિન્દ, જય ભારત. સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી.